महंत जीए पत्र कलम थी। બાપાને પત્ર લખ્યો હતો કે મારે શું કરવું. બાપાને લેટર લખ્યો હતો. તો મેં સ્વામીને લેટર લખ્યો અને બાપાને પત્ર લખ્યો હતો. કઈ મહારાજને મેં લેટર લખ્યો હતો. અમે બાપાને પત્ર લખ્યો હતો અને પત્ર લખ્યો હતો એમને લખ્યો હતો પત્ર લખેલો અને લેટર લખ્યો પત્ર લખ્યો લેટર લખ્યો હતો. લેટર લખેલો પત્ર લખ્યો હતો. પત્ર લખે સ્વામિનારાયણ ભગવાનની જય. લાઈફમાં થોડી પ્રોબ્લેમ હતી એટલે જ્યારે લેટર લખ્યો ત્યારે આમ 3 દિવસ તો એવી રીતે ગયા કે ક્યારે લેટર, જ્યારે પણ જીમેલ પર કંઈક મેલ આવે ત્યારે લાગે કે ક્યાંક બાપાનો હોય. તો જ્યારે 3rd ડે પર બાપાનો રિપ્લાય આવ્યો તો ત્યારે વાંચ્યો. એના પછી ફર્સ્ટ ગ્લાન્સમાં તો એટલું ખબર ના પડી, એવું લાગ્યું કે યાર બાપાને થોડું હજુ સ્પષ્ટ રીતે આન્સર આપવો જોતો હતો. પણ એકચ્યુઅલમાં જે રીતે મહિનાઓ પાસ થતા ગયા, 1 મહિનો 2 મહિનો થયો, ત્યારે લેટરની ક્લેરિટી લાઈફમાં આવવા લાગી કે નહીં બાપા શું એકચ્યુઅલમાં કહેવા માંગતા હતા. એ થોડા ટાઈમ પછી એકચ્યુઅલમાં ખબર પડવા લાગી કે બાપાએ જે લેટરમાં લખ્યું હતું એ એકચ્યુઅલમાં મારા લાઈફમાં થવા લાગ્યું. અને હું એ હિસાબે બાપાએ જે આજ્ઞા કરી એ હિસાબે હું આગળ વધતો ગયો. તો હમણાં 2 વર્ષ પછી મારા લાઈફમાં ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ મને જોવા મળે છે. તો મને એવો પ્રશ્ન થયો હતો, હું જોબ કરતો હતો અને મારે બિઝનેસ થી શરૂઆત કરવી હતી. તો મેં સ્વામીને લેટર લખ્યો કે આ રીતે છે અને મારે આ રીતે બિઝનેસ કરવો છે. તો સ્વામી એટલું સુંદર મને ઉપાય આપ્યો ને કે અત્યારે તમે કાકાની ઓફિસમાં છો તો તમારે થોડી સમય જોબ કરો અને પછી તમે બિઝનેસ ની શરૂઆત કરજો. અને મેં સ્વામી બાપાએ જે મને આજ્ઞા કરી એ રીતે જ જોબ કરી અને પછી સાથે સાથે પછી બિઝનેસ શરૂઆત કરી. એટલે લગભગ 15 થી 16 વર્ષ થઈ ગયા હું આજે મારો બિઝનેસ વ્યવસ્થિત રન કરી રહ્યો છું અને સેવા પણ સારી રીતે કરી શકું છું. તો એ મોટા ગુરુની સત્યદૃષ્ટિ આશીર્વાદ કહેવાય. આપણે એમને પત્ર લખ્યો ને એમણે ખૂબ કૃપા કરીને આપણને ઉપાય સૂચવ્યો. પૂજ્ય મોહન સ્વામી મહારાજને મેં 2018માં પત્ર લખ્યો હતો કે મારા જે સન માટે અભ્યાસને કારકિર્દી માટે આગળ એને એન્જિનિયરિંગમાં જવું હતું. તો એના માટે થોડોક પ્રશ્ન હતો કે શેમાં જવું. તો એમાં આપણને બાપા તરફથી તરત જ 2 દિવસમાં હું જવાબ આવી ગયો હતો અને એ પ્રમાણે મેકેનિકલ એન્જિનિયરિંગ અભ્યાસ એને કર્યો અને અત્યારના સારો એવો એન્જિનિયર થઈ ગયો છે. તો આવી રીતના આપણને બાપા ત્યારે પણ જયારે આશીર્વાદની જરૂર હોય તો અવશ્ય તેઓ આશીર્વાદ આપે છે. એ પછી પણ એક વખત મારા દીકરીના લગ્ન માટે પણ બાપાને પૂછ્યું હતું તો બાપાના આશીર્વાદથી ખૂબ સારામાં સારું એવું પાત્ર મળી ગયું. અને અમારા જમાઈ પણ અત્યારના યુવક મંડળમાં નિરીક્ષક છે, ભાંજારીસ મંડળમાં. જે બાપાને લેટર લખ્યો તો એની વિગત જણાવું તો લાઈફનું સૌથી ઇમ્પોર્ટન્ટ જે માઇલસ્ટોન હતું એના માટે પત્ર લખેલો. અને કહેવાય ને કે લાઈફમાં એકદમ તમે લોએસ્ટ લો પર હોવ અને આશાની કોઈ કિરણ જ ન હોય અને ત્યારે આપણને જે બાપાને પત્ર લખેલો અને એના પરથી જે એમનો રિપ્લાય આવ્યો અને પછી જે શાંતિ થઈ. તો જીવનની જે સૌથી મોટી મુશ્કેલ હતી કે જીવનનો સૌથી મોટો જે પ્રશ્ન હતો એનું સમાધાન એ જે પત્ર હતા એના ઉત્તરથી થઈ ગયેલો. મેં તો એવા સમયે જ પત્ર લખ્યા છે કે જ્યારે એટલી ડિફિકલ્ટી હોય કે બીજું કોઈ સમાધાન હોય જ નહીં સિવાય બાપા. તો એવા સર્કમસ્ટન્સીસમાં મેં લેટર લખ્યા છે અને ત્યારે એવરી ટાઈમ મેં જયારે લેટર લખ્યા છે ને ત્યારે મને સોલ્યુશન 100%. અને બાપા જે પણ લેટર્સ લખે એમાં બહુ લિમિટેડ શબ્દો હોય છે, 2 કે 3 લીટીનો જ એનો પ્રત્યુત્તર હોય છે. આપણા સવાલો 2-3 પેજીસના હોઈ શકે પણ પ્રત્યુત્તર 2 થી 3 લાઈનો જ હોય છે. પરંતુ એના એક વર્ડ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એક વર્ડમાં આપણા જે પ્રશ્નો છે એનું સમાધાન સમાયેલું હોય છે. હરિ મહાન સ્વામી મહારાજને રૂબરૂ એકવાર મળીને પણ પ્રશ્ન પૂછ્યો છે અને પત્ર દ્વારા પણ 2 વાર પ્રશ્ન પૂછ્યો છે. અને રૂબરૂ મળવામાં એમણે 5 મિનિટનો સમય આપેલો અને 2 પત્રો લખ્યા. એમાંથી એક પત્ર નાનો અને એક મોટો પત્ર હતો. પણ મીટિંગ પછી પણ તરત જવાબ
પૂજ્ય અક્ષય કીર્તન સ્વામી સાથે હતો અને બાપાએ તરત આપેલો. અને નાના પત્રનો જવાબ પણ 10 દિવસમાં અને મોટા પત્રનો જવાબ પણ 14 દિવસમાં આપીને બાપાએ નાની મોટી બધી જ પ્રશ્નોનું સમાધાન આપ્યું છે અને સચોટ માર્ગદર્શન આપ્યું છે. ક્યારે નહીં ભૂલી શકાય. મારા જેવા નાના એક સત્સંગી માટે બાપાએ આટલો બધો સમય, આટલી બધી મુલાકાત મોટી અને 2 પત્રનો તરત જવાબ આપ્યો છે. ઘણા ઉપકાર છે. હું જયારે 6માં હતો ત્યારે મેં પહેલી વાર બાપાને પત્ર લખ્યો હતો. ત્યારે એવું હતું કે હું છે ને ભણવામાં ને એમ બધા વસ્તુમાં આળસ કરતો હતો. તો બાપાને ત્યારે મુંબઈ આવ્યા હતા ત્યારે પત્ર લખેલો બાપાને, અને પછી મને જવાબ આવ્યો બે અઠવાડિયા પછી જવાબ આવ્યો કે તમારી જે આળસ છે એ બધી નીકળી જશે અને ભણવામાં પણ સારું થઈ જશે. અને એના પછી ખરેખર મને એવો અનુભવ પણ થયો છે કે મારી જે આળસ હતી એ બધી ખરી ગઈ છે અને હું ભણવામાં પણ હોશિયાર થઈ ગયો છું. એના પછી મેં પણ સ્વામી બાપાને પત્ર લખ્યો હતો જ્યારે મારા પપ્પાને એટેક આવી ગયો. તો મારા પપ્પાને ડોક્ટરે એવું કીધું કે એમને બાયપાસ સર્જરી કરવી પડશે. પણ અમે લોકો દુવિધામાં હતા. ઘણા જણે કીધું કે બાયપાસનું ઓપરેશન ન કરાય. તો સૌથી પહેલો ફોન મેં કોઠારી બાપાને કર્યો અને ત્યાર પછી સ્વામીએ કીધું કે તમે કોઈ ચિંતા ન કરો અને સ્વામીશ્રીને પત્ર લખો. એટલે તરત જ મેં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પત્ર લખ્યો અને બાપાનો જવાબ આવ્યો કે તમે ઓપરેશન કરી નાખો અને સર્જરી કરો, તમારા પપ્પાને કાંઈ વાંધો નહીં આવશે ને નિર્વિઘ્ને બધું થઈ જશે. અને બાપાના કહેવા પ્રમાણે, બાપાની આજ્ઞા અનુસાર પપ્પાનું ઓપરેશન કર્યું અને ખૂબ સારી રીતે ઓપરેશન થઈ ગયું અને અત્યારે એમની તબિયત પણ બહુ સારી છે. તો સ્વામી બાપાએ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. મારે જે હતો એક પ્રશ્ન હતો કે જ્યારે એસઆરએમાં પ્રોજેક્ટમાં મારી રૂમ ગઈ હતી અને 3 વર્ષ પૂર્વે સંતોના માર્ગદર્શનથી મારે ઊભી કરવી હતી રૂમ, પાછી ચણીને ત્યાં રહેવા જવાનું હતું. પણ મને એ પ્રશ્ન હતો કે મારે આમાં પાણીની વ્યવસ્થા કેમ થશે, લાઇટનું ને એ મીટરનું બધું કેમનું થશે. એટલે એ તો મેં પત્ર જ્યારે લખ્યો ને એટલે બધી નાની બધી વિગત લખેલી. પણ બાપાના જ્યારે આશીર્વાદ આપ્યા અને એમાં એક શબ્દ બાપાએ લખેલો કે અમે અક્ષર પુરુષોત્તમ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે તમારી જીવન જરૂરિયાત બધી વસ્તુ તમને ત્યાં મળી જાય. અને ખરેખર બાપાના આશીર્વાદ પ્રમાણે ઓછા ખર્ચામાં અને જે જીવન જરૂરી જે મારે વસ્તુ હોય, લાઇટ, પાણી ને બધું, જે રૂમમાં મારે જે રૂમ બનાવીને પાછું જવાનું હોય, તો બધી સગવડ બાપાના આશીર્વાદથી મારે તરત જ ઇન્સ્ટન્ટ થઈ ગઈ. એનો વાટે ન જોવી પડી. સ્વામી મહારાજ આટલી ઉંમર છે એમની, અને લગભગ એમની 90+ ઉંમર છે, તો પણ આટલી એજમાં પણ દરેક પત્રોના જવાબ આપવા. હમણાં બોરીવલી ઈસ્ટ યુવક મંડળ દ્વારા પણ વિશેષ આપણે પત્ર એમને લખ્યો હતો કે આપણે બોરીવલી ઈસ્ટ યુવક મંડળના યુવકોને વિશેષ તેઓ પત્ર લખી આશીર્વાદ પાઠવે. તો તરત એમણે 2 થી 3 દિવસમાં વિશેષ આ બધા યુવકોને આશીર્વાદ પાઠવ્યા અને આપણે એ જ સ્મૃતિ ભેટ તરીકે આપણે બધા યુવકોને પણ આપી છે. કોર્પોરેટ લાઈફમાં મને થોડા ઇશ્યુઝ આવેલા, તો ત્યારે મેં બાપાને પત્ર લખ્યો હતો કે મારે શું કરવું. તો મને પણ બાપાએ સિમ્પલ આન્સર આપેલો. હું પોતે નહોતો સમજી શકતો, બટ આજે એ લેટરને 1.5 વર્ષ થઈ ગયા છે અને હું લેટરના હરેક વર્ષે મારા જીવનમાં અનુભવી શકું છું. પત્ર લખ્યો તો બાપાએ કીધું કાંઈ નહીં થાય, આવી જાજો. તો પછી જોગાનો જોગ એવું થયું, જ્યારે એક્ઝામની 7મી તારીખ હતી ને ત્યારે એનાઉન્સ કર્યું કે નેક્સ્ટ ડે આવી જાય છે. તો કહેવાય ને કે બાપાને અહીંના પત્ર લખ્યો ને અહીંના તરત બાપાએ બધું એડજસ્ટ કરી નાખ્યું મારી માટે થઈને, અને નેક્સ્ટ ડે આવ્યો અને એના પછીના દિવસે મારું ઇન્ટરવ્યુ હતું. તો ઇન્ટરવ્યુ પણ બધું અપાઈ ગયું. મેં એક લેટર લખેલો, મને જવાબ એવી રીતના મળ્યો હતો, પણ મને લાગતું નહોતું કે આનાથી હું સંતુષ્ટ થઈશ. પણ મને થોડા ટાઈમમાં પછી એનો અનુભવ થયો કે નહીં, જે લેટર બાપાએ જવાબ આપ્યો મને એ બહુ સારી રીતે અને મારી લાઈફ પર ઘણો ઇફેક્ટ પાડ્યો. રિપ્લાય આવે એ આપણી માટે આજ્ઞા હોય છે ને, એ આપણે આજ્ઞા પાડે તો બ્રાહ્મણની સ્થિતિ થઈ શકે છે ને એમનાથી વધારે આપણે જોડાણ પણ થઈ શકે છે. એ ટાઈમ પર મેં બાપા અને મહંત સ્વામી અને મહારાજ ઉપર વિશ્વાસ રાખી મેં પત્ર લખ્યો અને બાપાએ મને એનો સતત જવાબ આપ્યો. ત્યારે આજે મારું બાળક અને મારા પત્ની બેઉ તંદુરસ્ત છે. ડે ટુ ડે લાઈફમાં જે બી આપણે સંઘર્ષ કરતા હોય એ પ્રમાણે આપણને જે પ્રશ્ન પૂછે એના મને બધા ઉત્તર મળેલા છે. બાપાને પત્ર લખેલો કે મારો મોટો બાબો IIT એન્જિનિયર હતો, હવે એને આગળ માસ્ટર કરવા ફોરેન જાવ હતો અને મારી ઈચ્છા હતી ને, અને બાપાનો જવાબ આવ્યો મોટાને જવા દીધું છે. અને અત્યારે બાપાના આશીર્વાદથી એ વ્યવસ્થિત સેટલ છે કેનેડા. અને અમુક જે પ્રશ્ન હતા એ બાબતે બાપાને લેટર્સ લખેલો. મેં બાપાને લેટર લખ્યો હતો. મારા ઘરના નાના મોટા પ્રશ્નો હતા
તો વિધિન 2 ડેઝમાં વિધિન 48 અવર્સમાં મને ઉત્તર મળ્યો અને મને જે મનમાં જોતું હતું ને એ જ ઉત્તર મળ્યો. મેં નહોતું મનમાં કે બાપા કદાચ આ ઉત્તર કરે તો, એટલે બાપાએ અંતર્યામીપણે એ મારો ઉત્તર જાણ્યો અને મને જે જોતો હતો એ જ ઉત્તર બાપાએ મને આપ્યો. એટલે આમ કહેવાય ને કે બાપા આપણે દિલથી જે કંઈ પ્રાર્થના કરે ને એ ભગવાન સાંભળે જ છે. એટલે સંત છે સ્વયં હરિ, એટલે ભગવાન સંતના સ્વરૂપમાં આપણને જવાબ આપે જ છે ને આપે છે. પત્ર લખ્યો હતો અને પત્રમાં મારા શાળાના 2 પ્રશ્નો હતા. બાપાએ મેં લગભગ સવારના 11 થી 12 ની વચ્ચે એ પત્ર પૂજ્ય કોઠારી સ્વામીને આપ્યો હતો અને એમાં મારો મોબાઈલ નંબર લખ્યો હતો અને લગભગ 3 થી 4 વાગ્યા સુધીમાં તો પૂજ્ય કોઠારી સ્વામીએ એક પ્રશ્નનો સોલ્યુશન તો ત્યારે જ તરત મને ફોન કર્યો એ નંબર પર અને તરત એ પ્રશ્નનો જવાબ આપી દીધો. અને એ પ્રમાણે થોડા સમયની અંદર જ બીજા પ્રશ્નનો પણ સ્વામીએ મને પત્ર દ્વારા જવાબ મોકલાવી દીધો અને મારા જે શાળાનો કેટલાય ટાઈમથી લગભગ 10 વર્ષથી બી વધારે જે પ્રશ્ન હતો એનો ઉકેલ તરત જ આવી ગયો. એક એવો સમય આવ્યો તો લાઈફમાં કે બહુ મોટી મૂંઝવણ થયેલી કે એમાં હવે આગળ શું કરવું. ઘણાનો એમાં આપણે અભિપ્રાય લીધો પરંતુ કોઈ એમાં સોલ્યુશન નહોતું મળી રહ્યું. તો છેવટે પરમ પૂજ્ય કોઠારી બાપાએ એવું કીધું કે આપણે છે ને પ્રમુખ સ્વામી મહારાજને આપણે પત્ર લખીએ અને પ્રમુખ સ્વામી મહારાજ જો જે જવાબ આપે એ જવાબ આપણે માન્ય રાખે, પછી ત્યારે મનનું મૂકી દેવાનું. તો ત્યારે પણ જયારે સ્વામી બાપાને પત્ર લખવા બેઠા ત્યારે પણ મૂંઝવણ થઈ હતી કે સ્વામી બાપા શું જવાબ આપશે, અને જો સ્વામી બાપા આમ જવાબ આપશે તો આવું થશે ને આમ જવાબ આપશે તો આવું થશે, એવું મનમાં જ મૂંઝવણ થતી હતી. તો સ્વામી બાપાએ એ તો કે ને અંતર્યામી પુરુષ છે, તો એમને આપણી ઈચ્છા ને હવે એ તો દીર્ઘદ્રષ્ટા છે, તો એમણે એવો જવાબ આપ્યો કે જે મેં વિચાર્યું પણ નહોતું. અને ઈ નિર્ણય પ્રમાણે આગળ વધ્યા. તો આજે ખરેખર એવું લાગે છે કે જો સ્વામી બાપાને એ સમયે જો ન પૂછ્યું હોત તો કદાચ આજે ખબર નહીં લાઈફમાં કઈ ડિરેક્શનમાં હોત. તો આઈ વુડ લાઈક ટુ સે થેન્ક યુ સો મચ સ્વામી બાપા, અને તમારા આશીર્વાદ અમારા બધાની ઉપર કાયમ રહે એવી જ શ્રી ચરણોમાં પ્રાર્થના. જય जीवन दास सहुना दास बनीने जीवी રહ્યા. અક્ષર ગુરુએ હસ્તાક્ષરથી સૌમાં સેવક ભાવ ભર્યા. મહંતજીએ પત્ર કલમથી